તલોદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ વાવ પડોશન વિસ્તારમાં સોજના 7 વાગ્યાના સુમારે પંચાલ સકડાભાઈના ખેતરમાં આગ લાગી છે એવા સમાચાર મળતો અર્બુદા નગરના રહીશો તાત્કાલિક સ્થળ ઉપર આવેલા અને જોયું તો કોઈ એમનો ઢગલો ભેગો કરેલો તો એમાં આગ મૂકી અને અહીંથી ફરાર થઈ ગયેલો. અહીંયા આ એક ઢગલા પર આગ હોલાવતા હતા એટલામાં તો બાજુમાં બીજા ખૂણામાં પણ તો આગ લાગી છે એવી બૂમ થઈ દેખાયું તો પણ જઈને તો પણ ઓળાયું નહીં તો આ ખેડૂતના આશરે 3 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ જવું. આ જે ઢગલો કરેલો હતો એ અમારા વાવ ગામના નરેન્દ્રસિંહ ઝાલાએ ભાગમાં વાવેલું હતું અને મજૂરી કામ બચાવવા માટે જાતે મહેનત કરી જાતે વાઢેલા હતા અને ભેગા કરતા હતા. 7 વાગે નીકળી ગયા અને 7:15 વાગે જ આ બનાવ બનેલો. બાજુમાં લાઇટનો કાર્યક્રમ હોવાથી બાજુમાં પાણી વાળતા ભાઈઓ પણ અહીંયા દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી અને અર્બુદા નગરના પટેલોએ પણ અહીંયા આવી અને એમની જહેમત ઉઠાવી અને ઘઉં હોલવી નાખ્યા. આ ખેડૂતને આશરે 50 મણ જેટલા ઘઉંનું અને ઘાસનું થઈ 50,000નું નુકસાન છે. આ ખેતરનો માલિક હું પંચાલ મુકેશભાઈ શકરાભાઈ. આ ખેતરમાં 3 વીઘા જમીન છે. આ જમીનની અંદર ભાગે વાવના નરેન્દ્રસિંહને ભાગમાં વાવવા આપ્યું છે. પાણી બી એમનું આવે છે. આ ઘઉં વાવીને જાતે વાઢ્યા મજૂરી કરીને. આદિવાસીને 21 મણ ઘઉં ના આપવા પડે જાતે વાઢ્યા. જાતે વાઢી મજૂરી કરીને આ ઘઉં બધા અત્યારમાં ભેગા કરવાના હતા ઠેસરી કાઢવા માટે. તે અડધા ઘઉં ભેગા કરીને હોજે અમે આ બધું જોઈ હોજે અમે ઘેર ગયા એ ટાઈમે કોઈક અજાણભેદ માણસ ઓયા આવ્યું છે. આ આજુબાજુ કોઈને ખ્યાલ ના આવ્યો. રાત્રે બધી રાડાથી હોય પાછળ આ રીતે બધી આગ લગાવી છે. આ બાજુ આગ લગાવીને સીધો આ એરંડાની અંદર થઈને જો કે કંઈ ખબર ના પડી. પેલ બાજુ એનો ઈરાદો ખરાબ હતું તોય આગ લગાવી પણ આ બાજુમાં એક ભાઈ હતો અજાણ ભાગ્ય ખેતર બાજુના એ પોણી વાળતો ખ્યાલ આવ્યો કે બાજુમાં ઘઉં હરગ્યા છે. એને જોણ કરી તો આજુબાજુમાં બધોએ જોયું ઘઉં હરગતા જોઈને એ લોકો દોડીને આવ્યા. આ લોકોએ ઘણો પ્રયત્ન કર્યો તે અહીં હરગતા તો જ પહેલાં તો એને આગ ઓલવી નાખી પણ આ બાજુ તો આગ ભયાનક લાગી હતી એટલે વાર લાગી. તો એ છતાં એ બોર લાઇટ ચાલુ હતું હોજના 3 વાગે લાઇટ હતું તે હોજના ચાલુ હતું ત્યાંથી બોર મોટર ચાલુ કરીને બોરને નેકે પોણી લાયા હોજી જેમ તેમ કરીને આ બધું ઓલવાયું છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.